સારી જાય પણ કઈ રીતે એ તો હાઈલાઇટ કરે છોકરા નાના હોય ને આમ ભાઈ આ ફોટો વાળી ગયો છે અમે પાવાગઢ ફરવા ગયા હતા ને બહુ પહેલાનો ફોટો છે મેરેજ આવી રહ્યા છે તો ભાઈ ચોલી બોલી કંઈક બુક કરાવવું પડશે કે નહીં આપણે બહુ બધી ચોલી જોયા પછી ભાઈ ફાઇનલી 2 ચોલી સિલેક્ટ કરી લીધા છે ભાઈ એને કહેવાય તૂટ વિશ્વાસ બાકી તો ભાઈ પ્રોડક્ટ આપી નથી પૈસા લીધા નથી સુગરી હઈશ તું તને મારું લાઈક મારવા દે મને મારવા દે ની તો શોભા સરપ્રાઈઝ કઈ રીતની હતી દિલ ગાર્ડન થઈ ગયું ગાર્ડન યે થોડુંક ટેસ્ટી નહીં બનાવતી હોય હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ હું છું નયન આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ 11:15 વાગે સ્ટાર્ટ નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ તો ગાઈઝ આજનો વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે શું કામ થવાનો છે તો ઓબ્વિયસલી તમને ભાઈ આગળ જોઈને જ ખબર પડશે વ્લોગ શરૂ કર્યો છે ત્યાં આપણે બધાને મળી લઈએ બા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી દાદા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી મસ્ત મજા છે ને તો વાંધો નહીં ભાઈ જે કિચન એ ખાલી છે કારણ કે 11:15 વાગ્યા છે એટલા માટે અત્યારે ભાઈ આપણે જસ્ટ ફ્રી થઈ રહ્યા છીએ તો આપણો ટુવાલ અને બેડશીટ શોભા કરી રહી છે સરખી તો શોભાને મળી લઈએ શોભા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હાઉ આર યુ ફાઇન કે ફાઇન આવડી આ ફાઇન મારી ફાઇન ઓકે તો ભાઈ મસ્ત મજાની શોભા રેડી થઈ ગઈ છે ક્યારની રેડી થઈ ગઈ છે કેટલા વાગે ઉઠી ગઈ છે કેટલા વાગે એટલે 6:30 વાગે યસ 6:30 વાગે અને રાત કેવી ગઈ છે તમારી જરીક મને જણાવો તો એ તો હારી જ છે ને સારી જાય પણ કઈ રીતે એ તો હાઈલાઇટ કરે છોકરા નાના હોય ને ભાઈ રામભાઈ ને સિરિયસલી શું થતું હોય છે ને કાંઈ જ ખબર નથી પડતી આખો દિવસ પગ પછાડા કરે અને આખો દિવસ ઉકારિયા કર્યા કરે કેમ કોકારે રમતો હા સોરી આખી રાત એવું કર્યા કરે ખબર કોક સાથે આમ રમતો હોય ને એવી રીતના કંઈક કર્યા કરે ઘોડિયામાં નાખી તો એમાં ઠેકડા મારે બેડ ઉપર રાખીએ તો ન્યા ઠેકડા મારે રામભાઈ નું કઈ સમજ જ નથી આવતું તો અત્યારે રામભાઈ ક્યાં ગયા પેલા કે મને ફોન આપ યસ રહેતે તે ફોન મેં અહીં હાલવડું અહીં રાખીને ઘોડીમાં હુરાવ પાછું એને થોડીક વાર હુઈ ગયો પછી થોડીક વાર પાછું યાદ આવ્યું પાછું જાગ્યો કે હું હાથમાં દે જોયું તમે બાકી રામભાઈ ગયા છે ક્યાં અત્યારે નીચે ગયા છે રમવા માટે મમ્મી લઈને ગઈ છે અને ગાઈઝ અત્યારે મસ્ત મજાની બપોર થઈ ગઈ છે બપોર એટલે બપોર જ કહેવાય તો શોભાને પૂછતા જ જઈએ સાથે સાથે કે આજે બપોરના જમવામાં શું બનાવ્યું છે તમે ચોળીનું શાક ને રોટલા શું વાત છે મસ્ત ચોળીનું શાક ખાઈશું આજે મસ્ત મજાનો ક્રન્ચી રોટલો ચોળીને ખાઈશું એટલે ચોળીના શાકમાં ચોળીને ખાઈશું મજા આવી જશે આમ ભાઈ હું કરે છે હે જે હું છે નીચે દીકુ હું હતું ન્યા વાહ લાવ્યો એ માલું દીકલું કેવું ટીંગાઈ ગયું લે હરકો ચડી તો એ ડબાંગ ભાઈ મસ્ત અત્યારે ચોંટી જશે હો અત્યારે હું ને દાદા ગયા હતા બહાર તો હજુ જસ્ટ આવ્યા છીએ એમાં હું રામભાઈ ને વેળું ઘા પડી જાય ટાટા દાદા ઠીક કાકા હા તો હવે રામભાઈ આ ફોટો વાળી ગયો છે અમે પાવાગઢ ફરવા ગયા હતા ને બહુ પહેલાનો ફોટો છે લગભગ 2011-12 નો હશે કેમ મમ્મી દાદા બા પપ્પા કાકા કયા બા છે એમાં હા એમાં કયા બા છે ઈ બા ક્યાં છે મમ્મા છે એમાં મમ્મા નથી એમાં મમ્મા થોડી હોય દીકા આમય નથી જો આમય તીથી જો કોનો ફોટો છે ભાઈ પપ્પા ભાઈ વાલ એટલે ગજબનો વાલ આવે લાઈટ કરતો બાકી ઓય બાપા પપ્પાને મલાઈ દીકું બાકી અત્યારે શોભાની અમારા વાટે હતા અત્યારે વાગી ગયા છે બપોર પછીના 1 હજુ બધાને જમવાનું બાકી છે તો ચાલો ફટાફટ હવે આપણે બેસીએ જમવા ઓય બાપા રામભાઈ જતો રહ્યો છે રૂમમાં અને અમે બેસી ગયા છીએ જમવા માટે જમવામાં આજે ભાઈ આપણે ચોળીના શાકમાં ચોળી નાખ્યો છે રોટલો સાથે મસ્ત કાંદા ખાટી છાશ કાકડી નવા કોઠીંબાની કાચરી તો બધું જ ભાઈ મમ્મી આપણને પ્રોવાઈડ કરી દીધું છે તો ચાલો ફટાફટ આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ તો ગાઈઝ ઘરે બધાએ જમી લીધું છે રામભાઈને મસ્ત મજાનો સુવડાવી દીધો છે અને અત્યારે હું અને શોભા નીકળી ગયા છીએ ભાઈ મેરેજ આવી રહ્યા છે તો ભાઈ ચોલી બોલી કંઈક બુક કરાવવું પડશે કે નહીં આપણી બ્યુટીફુલ ગર્લને વધારે પડતી બ્યુટીફુલ દેખાડવી પડશે કે નહીં તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ચોલી સિલેક્શન માટે અને અમારી સાથે જોડાવાની છે ધ્રુવી તો પહેલાં તો એને લેવા જઈશું ને પછી આપણે જઈશું જ્યાં ચોલી સિલેક્શન કરવાની છે ત્યાં તો ચાલો ફટાફટ પહોંચી જઈએ પહેલાં તો ધ્રુવીના ઘરે ધ્રુવીને ત્યાંથી લઈએ અને પછી આપણે જઈએ ચોલી સિલેક્ટ કરવા માટે ધ્રુવી પણ આવી ગઈ છે તો હવે જઈએ આપણે જ્યાંથી ચોલી સિલેક્ટ કરવાના છે ત્યાં અને ક્યાં છે એ આઈ ડોન્ટ નો શોભાઈ લોકેશન ખોલી નાખ્યું છે હવે વરાછાનું ક્યાંક બતાવે છે અને ભાઈ બપોર છે એટલે ટ્રાફિક કેવું કંઈ તો હશે નહીં તો ચાલો ફટાફટ પહોંચી જઈએ આપણે
બહુ બધી ચોલી જોયા પછી ભાઈ ફાઇનલી 2 ચોલી સિલેક્ટ કરી લીધા છે અને બંને ચોલી ભાઈ એક્ઝેક્ટ સેમ રાખ્યા છે, જેથી કરીને ભાઈ મેચિંગ થાય. અને ભાઈ હું ને ઈશાન પણ વિચારીશું કે હવે અમે મેચિંગ કરીએ, કારણ કે ધ્રુવીએ અને શોભાએ મસ્ત મજાનું ભાઈ ચોલીમાં મેચિંગ કર્યું છે, તો આપણે પણ એનો થોડો ઘણો સાથ દઈશું. એટલે ભાઈ 2 ચોલી મસ્ત મજાના સિલેક્ટ થઈ ગયા છે. 2 ચોલી સિલેક્ટ કરતા ભાઈ કલાકથી 1.5 કલાક જેવું થયું. અત્યારે ઓછું કહેવાય ભાઈ, સિરિયસલી બૈરાઓ હારે આવીએ ને આમ થકવાડી દે, કારણ કે આપણને તો કઈ ઓપ્શન્સમાં ખબર પડે નહીં કયા ચોલી આપણે એને સજેસ્ટ કરવા કે કયા એને કહેવા. પછી શોભા મને કન્ફ્યુઝ થઈ જાય, પછી મને પૂછે કે હવે હું કયા સિલેક્ટ કરું એમ. તો ભાઈ તું પહેલાં તારી રીતે પહેલાં કાઢ તો ખરી 2-3, એમાંથી હું સિલેક્ટ કરું. પણ પછી ફાઇનલી એ બંનેને ગમી ગયા એવા મસ્ત મજાના ચોલી સિલેક્ટ કરી લીધા અને ભાઈ ઓર્ડર પણ આપી દીધો, મતલબ કે બુક પણ કરાવી લીધા. તો ગાઈઝ બહારનું તાપમાન થઈ રહ્યું છે ભાઈ 32 સેલ્સિયસ. અને ભાઈ સિરિયસલી આવા તડકામાં ક્યાંક રસ મળી જાય ને તો વધારે મજા આવી જાય. જો કે અમે રસની લારીએ જ ઉભા છીએ, રસ આવે એટલે ટપકારી જ લેવાનો છે. મળી જાય એટલે આમ રસ્તે કેમ આમ હામો આવતો ને ભેટો થઈ જાય એવું નહીં ભાઈ. આ તો હું ખાલી તમને કહેવાનું, મજા આવે તમને એમ થોડી ઘણી. તો જેવો રસ આવે એટલે ભાઈ રસ ઠપકારીએ. એ કાકા તું પી લઈશ ને પછી પૈસા માંગશે. એ કહે કે પહેલાં તમે રહ પી લો, સારો લાગે તો દેજો, નકર તોય દેતા જજો એમ. પણ એ કાકાને વિશ્વાસ કેટલો એમ. બધા રસવાળા એવું કરે ભાઈ. સિરિયસલી રસ આપણને આપી જાય, જ્યાં સુધી આપણે પી ન લઈએ ને ત્યાં સુધી પૈસા ન માંગે ભાઈ. એને કહેવાય તૂટ વિશ્વાસ. બાકી તો ભાઈ પ્રોડક્ટ આપી નથી ને પૈસા લીધા નથી. એમ કેટલો વિશ્વાસ કે ગાડી લઈને વૈયા નહીં જાય એમ. નો જ જાય ને, આવડી મોટી ગાડી વાળા કોઈ ક્યાંય જાય નહીં, પણ અમુક વૈયા જાય. નો જાય ભાઈ, એવું થાય નો કરે જ નહીં કોઈ. નાના માણસો વાળા એવું કરે જ નહીં. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગણેશનગરમાં. ધ્રુવીને પેલા અહીંયા ઉતારી દઈએ અને પછી આપણે જઈશું ઘરે. તો ચાલો ધ્રુવી આવજો. બાય બાય. ગળે બળે ના મળવાનું. તો ચાલો ફટાફટ ઉતારીએ ધ્રુવીને અને આપણે નીકળીએ ઘરે. તો ગાઈઝ આ ગરમીની ભાઈ આપણે તો મસ્ત મજાની શેરડીનો રસ પી લીધો છે, પણ આપણી ગાડી પણ તરસી થઈ ગઈ છે યાર. ઓનલી ફોર 63 ની રેન્જ બોઈચી છે. તો ચાલો ગા ડીઝલ નખવી દઈએ. અને ભાઈ આજે ટાયર પ્રેશરની સાઇન આવી છે ને, ઝીણી એવી તમને ખૂણામાં સાઇન દેખાતી છે, તો એ ટાયર પ્રેશરની છે. તો એમાં ભાઈ હવા પણ પૂરી લઈએ એટલે ભાઈ મસ્ત મજાની ટાયર પ્રેશરની સાઇન પણ જતી રહી. તો ગાઈઝ આપણે ડીઝલ તો નખવી લીધું છે, પણ ભાઈ આજે ટાયર પ્રેશરનું છે ને અહીંયા બંધ છે. એકચ્યુઅલમાં ભાઈ અહીંયા કંઈક કામકાજ ચાલી રહ્યું છે, એના કારણે એ કે ભાઈ બધી શું કહેવાય એ તમારી બંધ છે, સોરી અમારી લાઈન બંધ છે બધી. ઓ માય ગોડ ભાઈ, ફૂલ છાંયો આવી ગયો છે. ચાલો ભાઈ છાંયો હટી ગયો છે. ભાઈ તડકો ગજબનો આવે છે હે કે. તડકો ખબર ને એટલો બધો કેમ પડી રહ્યો છે, શિયાળો સ્ટાર્ટ થઈ ગયો છે તો પણ હવે શું કરીએ ભાઈ. ઓ માય ગોડ જોવો સો ડીપલી ભાઈ. માઈક ક્યાં છે એવી? એ આ માઈક તારી આજુબાજુમાંથી કંઈક ગંધાતું હશે. રસનો ડીપો બીપો નથી પડી આજુબાજુમાં. તમે શું એ સાલા ભजिया मेरा ही क्यों होता है? ये ना अपने से सब कुछ सीखने लगी है कि भाई किसका भजिया कब कौन से टाइम पे करना चाहिए. કાંઈ વાંધો નહીં બાપલિયા, બધાનો ટાઈમ આવે. કહી દો એકવાર એને, કોમેન્ટ કરી દો બધાનો. તમે કીધું આજુબાજુમાં તમે બેઠા ભાઈ કાંઈ માઈક બાઈક એ નહીં, એને ખબર નહીં, વેમ રહી જતો હોય છે. તો નથી માઈક. યસ. તો ચાલો બસ મહારાણા પ્રતાપ અમે પહોંચી ગયા છીએ. અહીંયા ભાઈ સિગ્નલ બંધ છે એટલે ભરપૂર ટ્રાફિક થઈ ગયું છે. સુરત બધું પબ્લિક આવી ગયું છે એટલે ઓબ્વિયસલી ટ્રાફિક તો થવા જ માંડવાનું છે. તો મહારાણા પ્રતાપના ટ્રાફિકમાંથી નીકળી અને પહોંચી જઈએ મસ્ત મજાના ઘરે. એ ભાઈ કેવી બથોલમાં મારી એક ડીકો. તો ગાઈઝ જોયો છો કેવી રીતના બેઠો છે મસ્ત ટાટિયા બહાર ફેલાવીને. નીચે નથી જવું. તો ગાઈઝ અત્યારે મમ્મીએ બેસી ગઈ છે કપડાં સંકેલવા માટે અને અમારે મહારાણી રકાબીઓ લઈને આટા વાટી રહ્યા છે હજી. તો શોભા કઈ રીતે છોકરાને રમાડી દીધી. બાકી મમ્મી લાગી ગઈ છે અત્યારે એના કામમાં, શોભા લાગી જશે હમણાં એના કામમાં. અમારે નંદકુંવરના કામમાં કોણ લાગે એ કોઈ જ નક્કી નથી. બાકી અત્યારે તો બા સાચવી રહ્યા છે. કાચ સાફ કરે બા થૂકવાળી આંગળી કરીને. સુગરી હઈશ તું એમ કીધું હોય તો રામે. હે સુગરી હઈશ તું એમ કીધું હોય તો રામે. નહીં એમ કીધું હોય તો હા હું તો સમજુ છું એટલે હું ન કહું, પણ નામ તો અણહમત છે ને હજી. કીધું હોય તો તારા શું રિએક્શન હોય? અગાઉ જ કરવો પડે ને. એટલે
યે કેવી રકાબી ફેરી. હાલ તો ઊભી રાખો, હાલ તો અહીંયા. અત્યારે રામભાઈનું ધોમ મૂડ છે બા પાસે બેસવાનું ખુરશી ઉપર. મને નહીં મારતો લાઇટરથી, મને મારમાં નહીં. હું મારું તને, લાય હું તને મારું, લાય. મારવા દે મને, મારવા દે નહીં, મારવા દે નહીં. હું મારું, લાય તો તમે લઈ. હે ભાઈગા 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 ભાઈગા. આવતો નહીં હો મારી ભાઈ, નહીં આવતો. નહીં. હું તને માર દેવો, લાય હું તને માર દઉં, લાય. ત્યારે હું આવી ગયો તો કિચનમાં ને આપણને લાગી ગઈ હતી મસ્ત મજાની ભૂખ. તો આજે મેં મારી જાતે જ કંઈક મસ્ત મજાનું બનાવ્યું છે ભાઈ. મસ્ત નાખી દીધું છે અમૂલ ક્રીમ, સાથે થોડોક સોસ નાખ્યો છે, કાંદા નાખ્યા છે, ટમેટા નાખ્યા છે અને ધાણા નાખ્યા છે, જેથી કરીને મસ્ત મજાની આપણી ચણાની દાળ, મતલબ કે ચણાની ચટપટી રેડી થઈ ગઈ છે. ચણાની દાળની ચટપટી રેડી થઈ ગઈ છે. તો ચાલો મસ્ત મજાના બેસીએ હોલમાં અને મસ્ત એન્જોય કરીએ. રામભાઈ અત્યારે રમી રહ્યો છે એના ફ્રેન્ડ્સ સાથે અને દાદા કરતા હતા દીવાબત્તી ને એવું બધું. તો રામભાઈને અત્યારે મસ્ત એન્જોય કરવા દઈએ એના રીતે. આપણે જઈએ કિચનમાં જઈને જોઈએ કે બધા શું કરે છે. પણ ભાઈ કિચન તો એકદમ ખાલી ખમ છે, કારણ કે મમ્મી અને શોભા બેઠા છે રૂમમાં. યસ, બોલો શું બોલવાના હતા તમે? દરવાજો કોક આવ્યું છે, તો ભાઈ એકવાર આટો મારતા આવી. યસ, સિરિયસલીમાં કંઈક આવ્યું છે. ઓહો, આવો ભાઈ આવો. તો ભાઈ કીર્તનભાઈ ને રાજુ મામાની બધા બેસવા આવ્યા છે. બાકી અમારે શોભા જોવો છો કિચનવાળા ડ્રેસમાં ત્યાં આટા મારે છે. તો ચાલો ફટાફટ હવે જઈએ બહાર અને મહેમાન સાથે બેસીએ આપણે. હજુ જસ્ટ મહેમાન ગયા છે અને યસ આપણે ત્યારે આવ્યા હતા કિચનમાં, કારણ કે કિચનમાં ભાઈ મસ્ત મજાનું બની રહ્યું છે. શોભા એપ્રોન પહેરીને ભાઈ રખડતી તો હતી રૂમમાં, પણ હવે આવી ગઈ છે કમ્પ્લીટલી રસોડામાં. અને રસોડામાં ભાઈ આવીને આપણે જોયું ત્યાં ભાઈ મસ્ત મજાના આપણા મોસ્ટ ફેવરિટ એવા થેપલા બની રહ્યા છે. તો શોભા સરપ્રાઈઝ કઈ રીતની હતી? કઈ રીતની ઈ કેવું પડે બધું? યસ, એમાં શું થયું હતું ખબર ગાઈઝ? જ્યારે એ લોટ બાંધતી હતી અને મેથીને બધું કટ કરીને બધું મૂક્યું હતું ને, તો મેં એને પૂછ્યું કે મેં કીધું શું બનાવવાની છે. ત્યારે વિડીયો નહોતો લીધો મેં, તો ત્યારે મને એમ કીધું કે મેથીની ભાજી કરવાની છે સાથે રોટલી કરવાની છે. આપણને આઈડિયા જ ન આવ્યો કે થેપલા થશે, પણ ભાઈ સિરિયસલી મસ્ત મજાના થેપલા બની ગયા છે. અને ભાઈ આમ દિલ ગાર્ડન થઈ ગયું, ગાર્ડન મજા આવી જશે જમવાની. તમે કીધું મેથીની ભાજી બનાવવાની લાગે, મેં તો હા મેથીની ભાજી બનાવવાની. પણ ભાઈ ચીટિંગ કરી નાખી છો કે આપણી સાથે સરપ્રાઈઝ આપી દીધી મસ્ત મજાની. તમારે આમાં હા રાખી. યસ. ન્યા શું છે? હું બા, હાલો બા હંતાઈ ગયા છે દીકુના. હાલો બાને ગોતીએ. ઓ ક્યાં ગયા બા? ઉપર લાઈટ કરું દીકુ, બા દેખાય. ક્યાં ગયા બા ક્યાં ગયા? લે લાઈટ કરું. હો ક્યાં ગયા બા ક્યાં ગયા દીકુ? તાન જા. યે કેવા એવા બા? એ ઉભો રે બા, હવે ઉભો રે. બા હંતાઈ ગયા પાછા, બા પાછા હંતાઈ ગયા. હાલ બા પાછા હંતાઈ ગયા. હાલો દડો બાને ગોતો. ક્યાં ગયા બા ક્યાં ગયા દીકુ? બા ન્યાં ગયા? ક્યાં ગયા? અહીંયા તો ક્યાંય નથી. ક્યાં ગયા બા ક્યાં ગયા? ગોતો. આમ જો કાનમાં કહો. ઉસું કર. યે મળી જા. તાલી મારો. હા ન્યા હંતાણા હતા. હા પાછા હંતાઈ જાઓ. તાળી મારો. બા જડી ગયા દીકુ, તાળી મારો. અરે વાહ, મસ્ત મજાના ગરમા ગરમ થેપલા સાથે ભાઈ મસ્ત લસણવાળી ચટણી, મસ્ત કોઠીંબાની કાચરી અને ભાઈ થોડુંક એવું દહીં લીધું છે, કારણ કે ભાઈ આપણે આટલું બધું દહીં ખાતા નથી. થેપલા સાથે ચા ખાઈશું, પણ આ તો ભાઈ ખાલી જોઈએ છે, ટેસ્ટ કરીને જોઈશું કે કેવું લાગે છે. તો ચાલો મસ્ત મજાના ગરમા ગરમ થેપલા આવે છે ત્યાં સુધીમાં આપણે આપણું ડિનર કમ્પ્લીટ કરી લઈએ. ઊભો રે. જા પાછો જા. બસ હાલો હવે મારો. હાય. મમ્મી જોજો વાહ નો પડી ઓય બાપા. કેવો ઢેકલો માર્યો રામે. હું ભાઈ ક્યાં છે બાબુ? તો ગાઈઝ અત્યારે જોઈ રહી છે ભાઈ મસ્ત ઇમિટેશન, મતલબ કે જ્વેલરી જોઈ રહી છે શોભા. અને રામભાઈને અમારે ક્યાંય હક નથી થતું. તો શોભા કામકાજ કરીને ફ્રી થઈ ગયા? હા થઈ ગયા. તો હવે સાની બની ના હોઈ જાવ ની. યસ. બાકી મમ્મી કોકની સાથે વાત કરી રહી છે, આઈ ડોન્ટ નો કોણ છે.
પણ અત્યારે અમારે રામભાઈ મસ્તીનો મમ્મીના ખંભે માથે રાખીને સૂતો છે. આમ આમ હાવ ક્યાં છે ભાઈ? ક્યાં? ફોનમાં. ફોનમાં ભાઈ જોતો છે. ભાઈ રામ ફ્રીજમાં શું કરે છે? ઓય લાઈટ શરૂ રહેવા દે. જે આ કે આખો ફ્રીજમાં ઘરી જાય જ્યારે ઘરે ને ત્યારે. તો શોભા શેનો પીરિયડ છે હવે રામભાઈનો? બસ હવે એને પૂરાઈ દેવી ને. યસ. માલિશ ખવડાવવાનું વાલિશ નથી. ખવડાવવાનું નથી. ખાય જ ખવડાવશું. ભાઈ રામભાઈ બરાબર, કે નહીં દિવસમાં બોરા? 7-8 વાર ખાય. 7-8 વાર એમાંથી માંડ એકવાર હરખે ખાતો હશે. તો અત્યારે પાછું ખવડાવશે. નહીં ખાય તો માલિશ બાલિશ કરીને નાખશે ભાઈ ઘોડિયામાં. હમણાં ક્યાં કાંઈ ખાય છે 2 ચમચી ખાઈને પૂરું. યસ. થોડુંક ટેસ્ટી નહીં બનાવતી હોય. એ વાત એ સાચી. રામભાઈને હું ભાવતું ન હોય ને હરખું ટેસ્ટફુલી ન હોય એટલા માટે. રામભાઈ નકલી ચોકલેટ ખાવી છે. તાપો. આગળી દાવ ને. રાતના વાગી ગયા છે 10:30. રામભાઈને જતા રહ્યા છે રૂમમાં લઈને. રૂમમાં ચાલી રહી છે રામભાઈની મસ્ત મજાની ઘીની માલિશ. કારણ કે ભાઈ રેગ્યુલર થઈ ગયું છે હવે રામભાઈનું. જ્યાં સુધી શિયાળો ચાલશે ત્યાં સુધી અમારા રામભાઈની મસ્ત મજાની માલિશ ચાલશે. વેરી ગુડ, એક્સલેન્ટ વર્ક. તો ભાઈ મસ્ત માલિશ કરી દેશે. પછી રામભાઈને નાખી દેશે મમ્મી ઘોડિયામાં. ભાઈ હજી થેપલાનો હોડકાર આવે છે ભાઈ, ગજબનો મસ્ત હતા થેપલા, મજા આવી ગઈ. તો આવી રીતના કંઈક રામભાઈનો પીરિયડ છે. હમણાં રામભાઈને સુડાવી દેશે. હું પણ વિચારું છું કે મસ્ત મજાનો નાહી ધોઈને કમ્પ્લીટલી ફ્રેશ થઈ જાઉં અને પછી જતો રહું સૂવા માટે. તો ગાઈઝ આપણે આજના વ્લોગને કરી દઈએ અહીંયા જેન્ટ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવું જ મસ્ત મગેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.